સુરતમાં મેટ્રો ટ્રેનનું ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ વચ્ચે સફળતાપૂર્વક ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું। આશરે 8.5 કિલોમીટરના રૂટ પર વાયડક્ટ, ટ્રેક અને પાવર સપ્લાયનું કામ પૂર્ણ થયા બાદ મેટ્રોના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ ટ્રાયલ કરવામાં આવ્યું। રાજ્ય સરકારના સઘન પ્રયાસના પરિણામે પ્રથમ ફેઝમાં 7 સ્ટેશનના સ્ટ્રક્ચર અને ફિનિશિંગની કામગીરી હવે આખરી ઓપ તરફ છે। આગામી સમયમાં આરડીએસઓ અને સીએમઆરએસ દ્વારા વિવિધ ટેકનિકલ ચકાસણીઓ કરવામાં આવશે। મેટ્રોની સુવિધા શરૂ થતાં લાખો સુરતીઓને ટ્રાફિક મુક્ત મુસાફરીનો નવો વિકલ્પ મળશે, જેનાથી શહેરીજનોમાં ભારે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો તે ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત હવે લગભગ શરૂ થઈ ગઈ છે। સુરતના મેટ્રો ટ્રેનની જે પ્રકારની શરૂઆત કરવાની લોકો આતુરતાથી રાહ જોતા હતા, તેનો ટ્રાયલ રન જે છે તે શરૂ થઈ ગયો છે। મેટ્રોના જે આ કોચ છે તે હવે ટ્રેક ઉપર આજે ટ્રાયલ રન પહેલી વખત શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે પ્રથમ ફેઝ છે અલથાણથી લઈને જે ડ્રીમ સિટી છે, ડ્રીમ સિટી તરફનું જે આ રૂટ છે એ રૂટ ઉપર આ સૌ પ્રથમ ટ્રેન જે છે તે દોડવાની છે અને તેના કારણે હવે ધીરે ધીરે જે આ શરૂઆત થઈ ચૂકી છે અને તેને કારણે હવે આગામી દિવસોમાં આ જે ટ્રેન છે તે ટૂંક સમયમાં દોડતી થઈ જશે અને તેની ખૂબ મોટી રાહત જે છે તે સુરતીઓને મળવા જઈ રહી છે। ધીરે ધીરે આ જે ટ્રેન છે તે હવે સુરત શહેરમાં ટ્રાયલ રન લીધા બાદ જે છે તે પૂર્ણ થશે અને લોકોને હવે મેટ્રોની મુસાફરી કરવાનું મળશે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV13 સુરત। ડ્રીમ સિટી તરફ પ્રથમ ફેઝ પૂર્ણ થયો। લાખો સુરતીઓની મુસાફરી માટે નવો વિકલ્પ મળશે। આપને જણાવી દઈએ સમાચાર જેમાં મેટ્રોના અધિકારીઓ પણ ટ્રાયલ રન સમયે ઉપસ્થિત રહ્યા હતા। મેટ્રોનું સફળ ટ્રાયલ આપને જણાવી દઈએ।